શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8મો અક્ષર બ્રહ્મયોગ. અર્જુન કહે છે કે હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું, આધ્યાત્મ શું, કર્મ શું, અધિભૂત શું અને અધિદેવ શું કહેવાય છે? આ અર્જુને એક જ શ્લોકમાં 5 પ્રશ્નો પૂછ્યા છે અને આ 5 પ્રશ્નો પૂછવાની જરૂર એટલા માટે ઊભી થઈ કે શ્રી કેશવ પ્રભુએ જ્ઞાન વિજ્ઞાન યોગના 30મા શ્લોકમાં જ્યારે કીધું કે જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણ કાળે પણ મને જાણે છે, મારામાં લીન બને છે. એવું જ્યારે કેશવ પ્રભુએ કીધું એટલે અહીં અર્જુનને આ પ્રશ્નો પૂછવાની બાબત ઊભી થઈ. એટલે પૂછે છે કે હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું, અધ્યાત્મ શું, કર્મ શું, અધિભૂત શું અને અધિદેવ શું કહેવાય છે? હે મધુસૂદન, આ શરીરમાં અધિયજ્ઞ કોણ, એટલે કે આ શરીરમાં મુખ્ય કોણ અને કયા પ્રકારે છે તથા વશચિત વાળાઓ મરણ કાળે આપને એટલે કે પરમાત્માને કેવી રીતે જાણે છે? હવે જોઈએ ભગવાન શું કહે છે. શ્રી ભગવાન કહે છે કે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે, તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે કર્મ કહેવાય છે. આ પરમાત્મા એટલે કે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. અર્જુન એટલે આ દરેક શરીરોમાં રહેલો જે પુરુષ છે, જીવાત્મા, તેને કે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે અને એના સિવાય જે કંઈ છે, જેટલું છે એ બધું નાશવંત છે. માત્ર નાશ રહિત બ્રહ્મ જ છે અને તે તત્વ શ્રેષ્ઠ છે. તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે. આ મધ્ય કાળે એટલે કે આ શરીરના આયુષ્ય કાળે અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી આ સૃષ્ટિ ક્રિયા જે છે તે જ કર્મ કહેવાય છે. પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી, પ્રાણી માત્રને પોષણ કરનારી જે ક્રિયા છે તે સૃષ્ટિ ક્રિયા જ છે અને એને જ કર્મ કહેવાય છે. એટલે કે મહેનત, મજૂરી, નોકરી, ધંધો, આવવું જવું, કપડા પહેરવા, આહાર લેવો, એ બધી સૃષ્ટિ ક્રિયા જ છે. અર્થાત આ શરીર પોષણની જ બાબત છે. જેને સૃષ્ટિ કહેવાય છે તે આ શરીરને જ કહેવાય છે. અને જે કંઈ કર્મ કરવું પડે છે, મહેનત, મજૂરી, એ શરીર માટે જ કર્મ કરવું પડે છે, એને કર્મ કહેવાય છે અને સૃષ્ટિ ક્રિયા જ છે. ચાલો, નાશવંત પદાર્થ અધિભૂત છે, પુરુષ ચૈતન્ય અધિષ્ઠાતા અધિદેવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ જ આ દેહમાં અધિયજ્ઞ છું. નાશવંત પદાર્થ અધિભૂત છે. જેટલું કાન વડે સંભળાય છે, ત્વચા વડે સ્પર્શાય છે, નેત્ર વડે દેખાય છે, જીભ વડે ચખાય છે, નાસિકા વડે સૂંઘાય છે, એટલે કે ઇન્દ્રિયોની પકડમાં જે આવે છે એ બધું અધિભૂત જ છે, નાશવંત જ છે. અને ઉપલા શ્લોકમાં જે કહેવાયું કે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે,
એ બ્રહ્મ જે છે તે ઇન્દ્રિયોનો કે અંતસ્કરણોનો વિષય નથી. ઇન્દ્રિયો એ બ્રહ્મ તત્વને પકડી શકતી નથી અને તે અવિનાશ છે. અને વેદો જેને બ્રહ્મ કહે છે તે બ્રહ્મ વ્યાપક છે. દરેક શાસ્ત્રો એક વાત કરે છે કે પરમ તત્વ જે છે, પરમાત્મા જે છે, બ્રહ્મ જે છે એ વ્યાપક છે, બધામાં છે, સર્વમાં છે. અને સર્વમાં છે તો પોતામાં પણ છે. હવે આ શ્લોકમાં જેને નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ કીધું છે એ પોતામાં પણ છે. આ શરીરમાં જે હું કહેનારો જે પુરુષ છે એમાં પણ એ નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે જ. અને તે અવિનાશ છે, નાશ રહિત છે. અને એના સિવાય જેટલું છે તે નાશવંત છે. એટલે આ શ્લોકમાં કહે છે કે નાશવંત પદાર્થ અધિભૂત છે. પુરુષ, આ શરીરમાં રહેલો પુરુષ જે ચૈતન્ય છે તે અધિષ્ઠાતા છે, એટલે કે અધિદેવ છે. તથા હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, આ અર્જુનને સંબોધન કરીને કહે છે. દેહધારીઓ તો બધા જ છે. મનુષ્ય છે, પશુઓ પણ દેહધારી છે, પક્ષીઓ પણ દેહધારી છે. તમામ અણુ દેહધારી છે. પણ અહીં જે કીધું છે કે દેહધારીઓમાં શ્રેષ્ઠ, એ તો એને જ કહેવાય કે જે પોતામાં રહેલા પરમાત્માને જાણવાની, ઓળખવાની ભાવના કરે છે. એ જ દેહધારી શ્રેષ્ઠ છે. આમ તો બધા જ દેહધારી છે, પણ બધાને શ્રેષ્ઠ ક્યાંય કીધું નથી. એ જ દેહધારી શ્રેષ્ઠ છે કે જેને પરમાત્માને જાણવા માટેની તજવીજ જેને કરી છે. એ જ દેહધારીઓમાં શ્રેષ્ઠ કહેવાય છે. અને એટલા માટે જ આ અર્જુનને દેહધારીઓમાં શ્રેષ્ઠ કીધું છે. જે અંતકાળે મારું જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો એટલે કે પરમાત્માનો ભાવ પામે છે, એમાં સંશય નથી. એનો તો નાશ હોઈ શકે જ નહીં, કેમ કે એ તો નાશ રહિત છે. માત્ર શરીર જ એવું છે જે નાશ પામે. શરીર નાશ પામે એવું છે, અને શરીરને લગતું જે છે એ તમામ નાશવંત જ છે. એટલે અહીં જે છે શરીરના નાશની વાત કરી છે. જે અંતકાળે મારું જ સ્મરણ, શરીરના અંતકાળે એટલે શરીર છોડતી વખતે, જીવાત્મા એક શરીર છોડે છે, બીજું શરીર પકડે છે, એવું તમામ શાસ્ત્રો કહે છે. ગીતામાં પણ કીધું છે. એક શરીર છોડે છે, બીજું શરીર પકડે છે, એક શરીર છોડે છે, બીજું શરીર પકડે છે. બીજું શરીર પકડવા માટે જ આ શરીર છોડે છે. અને આ શરીર છોડીને બીજા શરીરને પકડે છે. તો આ તો રેંટમાળ જેવું ચક્ર થઈ ગયું. અંત જ ના આવે એવી બાબત થઈ ગઈ. પણ જે પરમાત્માને પકડવા માટે, પરમાત્મામાં પ્રવેશવા માટે જો શરીર છોડે છે, તો પછી શરીર છોડવાની બાબત ઊભી થતી જ નથી. એટલે આ શ્લોકમાં ઈશારો કરે છે કે જે અંતકાળે મારું જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ઈશ્વર ભાવ પામે છે, એમાં સંશય નથી. હવે આવું જે પરમાત્મા કહે છે અર્જુન નામના જીવાત્માને, એ ક્યારેય જ કહેતા હોય. પરમાત્મા વ્યાપક છે. વ્યાપક છે તો બધામાં છે. શું બીજામાં રહીને અર્જુનને કહેતા હશે?
કે જે મારું સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ભાવ પામે છે. કેમ કે ઉપલા શ્લોકમાં કહી ગયા છે કે તથા એ દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ જ આ દેહમાં અધિયજ્ઞ છું. હવે હે અર્જુન, તું વિચાર કરી જો કે આ શરીરમાં રહેલો પુરુષ જે છે તે અર્જુન નામની કોઈ વ્યક્તિ છે કે સર્વત્ર રહેલો પરમાત્મા છે? એ તારે વિચારવાનું છે. એ તારે વિચારવાનું છે. એટલે જે પરમાત્મા માટે જ શરીર છોડે છે તો એ પરમાત્માનો ભાવ પામે છે. એ જ આ શ્લોકમાં કહે છે કે જે અંતકાળે મારું જ સ્મરણ કરતો, આ પરમાત્મા જે કહે છે એ બીજામાં રહીને નથી કહેતા, પણ પોતામાં રહીને જ કહે છે કે જે અંતકાળે મારું જ સ્મરણ, બીજા કોઈનું કે બીજા કશાનું નહીં, મારું જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ભાવ પામે છે, એમાં સંશય નથી. કેમ કે ખાતરી થઈ જાય છે. ચાલો, અથવા હે કૌંતે, મનુષ્ય અંતકાળે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે તેને જ તે પામે છે, કેમ કે હંમેશ તે પદાર્થની ભાવના વાળો તે હોય છે. આ શ્લોક વિચાર માગી લે છે. કેમ કે આ જ અધ્યાયનો જે ગયો શ્લોક આપણે વાંચ્યા છે કે પરમાત્મા માટે જ જે શરીર છોડે છે, પરમાત્માનું સ્મરણ કરતા, તો એ પરમાત્માને પામે છે. આ શ્લોકમાં કહે છે કે અથવા હે કૌંતે, મનુષ્ય અંતકાળે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે, જે પદાર્થને, પરમાત્માને નહીં, પદાર્થને યાદ કરતો શરીર છોડે છે તેને જ તે પામે છે. એટલે કે પદાર્થ જ પામે છે, તેને જ તે પામે છે. કેમ કે હંમેશ તે પદાર્થની ભાવના વાળો તે હોય છે, સ્વયં નથી હોતો. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે કોઈ પણ મનુષ્યની વૃત્તિ જ્યારે જે પદાર્થમાં હોય છે, મનુષ્યની વૃત્તિ જ્યારે જે કાળે જે પદાર્થમાં હોય છે તે કાળે તે મનુષ્ય સ્વયં હોતો નથી, તે પદાર્થ જ હોય છે. ચાલો, માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળો તું ચોક્કસ મને જ પામીશ. માટે સર્વકાળે, નિરંતર, માટે સર્વકાળે તું મારું જ, બીજા કોઈનું કે બીજા કશાનું નહીં. સ્વયં સિવાય જે છે એ બીજું કહેવાય છે, અન્ય કહેવાય છે. માટે સર્વકાળે તું મારું સ્મરણ કર, એટલે કે પોતામાં રહેલા પરમાત્માનું સ્મરણ કર અને યુદ્ધ કરે, અર્થાત ભાગ ત્યાગ લક્ષણા કર. સાચું શું છે અને જૂઠું શું છે એ જાણી જો. કે આ શરીર સાચું છે કે આમાં રહેલો આત્મા સાચો છે? આ શરીરમાં જે હુંનો કહેનારો છે શરીર છે કે એ આત્મા છે, નાશવંત છે કે અવિનાશી છે? એ બાબતને તું વિચારી જો, અર્થાત ભાગ ત્યાગ લક્ષણા કરી જો. મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળો તું મને જ પામીશ. જો તું તારા મન અને બુદ્ધિ જો મને એટલે પોતામાં રહેલા પરમાત્માને જો તું અર્પણ કરીશ તો પોતામાં રહેલા પરમાત્માને જ પામીશ. અને કોઈ ભૌતિક પદાર્થને તું મન બુદ્ધિ અર્પણ કરીશ તો તું ભૌતિક પદાર્થને જ પામીશ. જ્યારે જે પદાર્થમાં મનુષ્યની વૃત્તિ જાય છે ત્યારે તે પદાર્થ જ હોય છે,
જે પોતે હોતો જ નથી. ચાલો. હે કુંતી પુત્ર, અભ્યાસ યોગથી યુક્ત અને બીજે નહીં જનારા ચિત્ત વડે ચિંતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે. અભ્યાસ યોગથી યુક્ત એટલે તત્વદર્શી સદગુરુનું શરણ અને આત્મતત્વને જાણનારા જે પુરુષો છે, જ્ઞાનીઓ, એમની સોબત, એમની સેવા, એમને પ્રશ્નો પૂછવા, એ જે ઉત્તર આપે, એ વચનોનો વિચાર કરવો, એ બધું અભ્યાસ છે. એવો અભ્યાસ કરીને અભ્યાસ યોગથી યુક્ત અને બીજે નહીં જનારા ચિત્ત વડે. આગળ હું કહી ચૂક્યો છું કે પોતાના સિવાય જે છે એ બધું બીજું કહેવાય છે. અને જો બીજામાં ચિત્ત જાય છે એને જ અધોગતિ કહેવાય છે, એને જ ભવ કહેવાય છે. એટલે અહીં કહે છે કે બીજે નહીં જનારા ચિત્ત વડે ચિંતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને જ પામે છે. એટલે કે પોતામાં રહેલા પરમાત્માને જ પામે છે. ચાલો. સર્વજ્ઞ, પુરાણ, અનાદિ, સર્વના નિયંતા, અતિ સૂક્ષ્મ, સર્વના ધારક પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્ય સમાન વર્ણવાળા અને અજ્ઞાન રૂપ અંધકારથી દૂર એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે તે મરણકાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહી અચળ મન વડે બે ભ્રમરના વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે. હવે આ શ્લોક વિચાર તો માગી જ લે છે. સર્વજ્ઞ, સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર. સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર. તો સર્વને જાણનાર તો પરમાત્મા જ હોઈ શકે. પણ અહીં વિચાર એ કરવો છે કે પરમાત્મા સર્વને જાણે છે ખરા, પણ ક્યારે અહીં જાણે છે? ક્યારે અહીં જાણે છે? પરમાત્મા સર્વત્ર છે, કોઈ એક જ જગ્યાએ છે એવી બાબત નથી. ગીતાના 9મા અધ્યાયના 29મા શ્લોકમાં શ્રીમુખે પ્રભુએ જ કીધું છે કે હું સર્વભૂતોમાં સમાન છું, કોઈમાં ઓછો કે કોઈનામાં વધતો નથી, બધામાં સમરૂપે રહેલો છું, સભર રહેલો છું. એટલે પરમાત્મા સર્વત્ર છે, સર્વમાં છે અને સર્વમાં રહીને સર્વને જાણે છે, એટલે સર્વજ્ઞ છે. હવે જે સર્વ કહેવાય છે એ સ્વયં સિવાય જે છે એ સર્વ કહેવાય છે. સ્વયં સિવાય જે છે એ સર્વ કહેવાય છે. પરમાત્મા વ્યાપક હોવાથી દાખલા તરીકે કે બિલાડીમાં પણ છે, બિલાડીમાં પણ છે. અને બિલાડી પણ દૂધને, ઉંદરને, કૂતરાને, બીજી બિલાડીઓને, પક્ષીઓને જાણે છે, સર્વને જાણે છે. એમ દરેક શરીરમાં પરમાત્મા રહેલા છે, દરેક પ્રાણીઓમાં પરમાત્મા રહેલા છે અને દરેક પ્રાણીઓમાં રહી સર્વને જાણે છે, એટલે સર્વજ્ઞ છે. પણ આ શરીરમાં રહેલા જે પરમાત્મા છે જેને જીવાત્મા કહેવાય છે, એ જીવાત્મા કેમ કહેવાય છે? કે દેહનો અધ્યાસ લાગુ પડ્યો છે. તેથી જો દેહના અધ્યાસથી મુક્ત થઈ જાય છે તે પરમ પુરુષ પરમાત્મા જ છે. હવે સર્વને જાણતો હોય કદાચ કોઈ, આજુબાજુના પદાર્થોને, આગળ પાછળના પદાર્થોને કાન વડે જાણતો હોય, ત્વચા વડે જાણતો હોય, નેત્ર વડે, જીહવા વડે, નાસિકા વડે,
જાણતો હોય પણ પોતાના વાસ્તવિક સ્વરૂપને એટલે કે પોતામાં રહેલા પરમાત્માને જો પોતે ન જાણતો હોય તો એ સર્વજ્ઞપણું કાચું પડે છે. પણ અહીં સર્વજ્ઞ શબ્દનો એ અર્થ થાય છે કે જે સર્વમાં રહેલા પરમાત્માને જાણે છે. પોતામાં રહેલા પરમાત્માને તો જાણે છે પણ સર્વમાં રહેલા પરમાત્માને જાણે છે એ સર્વજ્ઞ છે. અને સર્વમાં રહેલા પરમાત્માને તો ત્યારે જ જાણી શકે કે જ્યારે પોતે પોતામાં રહેલા પરમાત્માને જાણે. તેથી તો 5મા અધ્યાયના 26મા શ્લોકમાં કીધું છે કે જેમને પોતાના સ્વરૂપનું ભાન થયું છે તે પુરુષને સર્વત્ર નિર્વિકલ્પનો જ અનુભવ થાય છે. સર્વના નિયંતા દરેક ઇન્દ્રિયોના અતિ સૂક્ષ્મ કેમ કે જ્યાં સુધી પોતાને પોતાનું સ્વરૂપ અજાણ છે, ભાનમાં નથી, ત્યાં સુધી એ સૂક્ષ્મ જ છે. સર્વના ધારક પોષક સર્વ ઇન્દ્રિયોના અચિંત્ય રૂપ વાળા જ્યાં સુધી પોતામાં રહેલું પરમાત્મા પદ પોતાના ભાનમાં નથી ત્યાં સુધી અચિંત્ય જ છે. સૂર્ય સમાન વર્ણવાળા કેમ કીધા છે કે એક અંધ માણસને એક અંધારા ભોંયરામાં પૂરી દો, એક અંધ માણસને એક અંધારા ભોંયરામાં પૂરી દો. હવે પોતે એ અંધ છે અને ભોંયરામાં પણ અંધારું છે અને ભોંયરામાં બધું રાસ રચેલું છે, બધી સામગ્રી પણ છે, પણ એને કશું દેખાશે નહીં. પણ શું એ પુરુષ એવું માનશે ખરો કે હું છું કે નહીં? એવું જાણવા માટે શું એને કોઈ દીવાબત્તીની જરૂર પડે એમ છે? હું છું એવું તો વગર બત્તીએ, વગર દીવાએ, વગર અજવાળે પણ એને જ્ઞાન છે. એટલે અહીં સૂર્ય સમાન વર્ણવાળા કીધા છે. અને અજ્ઞાન રૂપ અંધકારથી દૂર એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે એટલે કે પોતામાં રહેલા પરમાત્માને પામવાની તજવીજ કરે છે તે મરણ કાળે દેહ અધ્યાસના અભાવનું નામ મરણ કે છે જ્ઞાનીઓ. મરણ કાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહી અચળ મન વડે, મનને અચળ પણ કહી શકાય એમ નથી કે ચલાયમાન પણ કહી શકાય એમ નથી. મન જ્યારે ભૌતિક પદાર્થોમાં જાય છે ત્યારે એ ચલાયમાન હોય છે અને મન જ્યારે સ્વરૂપમાં સ્થિર થાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે એ જ મન અચળ હોય છે. એટલે અહીં કહે છે કે અચળ મન વડે બે બ્રહ્મરના વચમાં. હવે અહીં જે બે બ્રહ્મર કીધું છે એ શાને કીધું છે એ થોડો વિચાર માગી લે છે. કેટલાકનું કહેવું એવું છે કે આ બે આંખોની ઉપર જે વાળ છે એને બ્રહ્મર કહેવાય છે. જો એને બ્રહ્મર કહેવાતું હોય તો આ ફૂલ ઉપર જે ગુંજાર કરે છે એને શું કહેવાય? એને પણ બ્રહ્મર જ કહેવાય છે. પણ અહીં જે બ્રહ્મરની બાબત છે તે ન તો આંખ ઉપરના વાળની વાત છે કે ન ફૂલ ઉપર ગુંજાર કરે છે તેની વાત છે. અહીં બે બ્રહ્મર જે કીધું છે શ્લોકને વાંચી લઈએ કે અચળ મન વડે બે બ્રહ્મરના વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી. બે બ્રહ્મર 7મા અધ્યાયમાં
27મો શ્લોક અને 28મા શ્લોકમાં કહેવાઈ ગયું છે, જે જોડખા કીધા છે, જે જોડખું છે, એ જ બે ભમ્મર છે. ભમ્મર એને કહેવાય જે આવાગમન વાળું હોય. આવાગમનમાં જે છે, આવાગમન વાળું જે છે એને જ ભમ્મર કહેવાય. જે જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, તેને જ ભમ્મર કહેવાય. અને આ જોડખા છે બંને આવાગમન વાળા જ છે. જેને નાનું કહેવાય છે તે આવાગમન વાળું છે, અને જેને મોટું કહેવાય છે તે આવાગમન વાળું છે. જેને હું કહેવાય છે તે આવાગમન વાળું છે, અને જેને તું કહેવાય છે તે આવાગમન વાળું છે. એટલે તો 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગના 27 અને 28મા શ્લોકમાં એવું કીધું છે કે જે આ જોડખાઓથી મુક્ત થયો છે તે જ મારા સ્વરૂપને પામ્યો છે. એટલે કબીરે અહીં કીધું છે કે છોટા કહો તો મેં નહીં, छोटा कहो तो मैं नहीं, बड़ा कहा ना जाए, इन दोनों के बीच में कबीर रहा समाय. એટલે અહીં કહે છે કે બે ભમ્મરના વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી એટલે અર્પણ કરી પરમ દિવ્ય પુરુષ પરમ બ્રહ્મને પામે છે. એટલે કે પોતાના વાસ્તવિક સ્વરૂપને પામે છે, પોતામાં રહેલા પરમાત્માને પામે છે. ચાલો, વેદવેત્તાઓ જેને અક્ષર અવિનાશી કહે છે, રાગ રહિત યતિઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે, તે પદ હું તને ટૂંકમાં કહું છું. વેદવેતાઓ જેને અક્ષર કહે છે, અવિનાશી કહે છે, એ તો એને જ કહે છે કે આ શરીરમાં જે પરમ તત્વ છે એને જ, આ શરીરમાં જે પરમ પદ છે એને જ. આ શરીરને ક્ષર કહેવાય છે. આ શરીર જે છે તે ક્ષર છે, અને એ ક્ષર ભાવથી જે પર થયો છે તે અક્ષર કહેવાય છે. જો પર નથી થયો તો એને જ્ઞાનીઓ જીવાત્મા કહે છે. પણ આ ક્ષરથી જે પર થયો છે, ક્ષરના ભાવથી, અધ્યાસથી જે પર થયો છે તેને બ્રહ્મવેતા અક્ષર કહે છે, અને એ અવિનાશી છે. રાગ રહિત યતિઓ જેમાં પ્રવેશ કરે છે તે તો પોતાનું સ્વરૂપ જ છે. જે જ્ઞાની પુરુષો છે તે શરીરમાંથી નીકળી જાય છે અને પોતાના સ્વરૂપમાં પ્રવેશ કરી જાય છે. એ બહુ મોટી બાબત છે. એના માટે જ ગીતાના 18મા અધ્યાયના 55મા શ્લોકમાં કહે છે કે મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કોણ છું ને કેવો છું તે યથાર્થ રૂપે જાણે છે, અને એ પ્રમાણે મને ખરેખરા સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે. પરમાત્મા બધામાં છે તો પોતામાં પણ છે, અને જે પરમાત્મામાં પ્રવેશ કરવું છે તો પોતામાં રહેલા પરમાત્મામાં પ્રવેશ કરવું છે. એટલે અહીં કહે છે કે વેદવેતાઓ જેને અક્ષર અવિનાશી કહે છે, રાગ રહિત યતિઓ જેમાં પ્રવેશ કરે છે, અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે. એટલે ભૌતિક પદાર્થોમાં વિચારતા નથી, એને ઈચ્છતા નથી. તે પદ હું તને ટૂંકમાં કહું છું. ટૂંકમાં એટલે તારા જેટલામાં. જે પુરુષને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે કે જે પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે, તો એના અંતઃકરણો અને એની ઇન્દ્રિયો પણ સ્વરૂપમાં જ વર્તતી હોય છે. આ એક નિયમ છે. એટલે અહીં કહે છે કે સર્વ દરવાજા વશ કરી મનને હૃદયમાં એટલે પોતાના સ્વરૂપમાં જ રોકી, પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં એટલે બ્રહ્મમાં જ પોતાના સ્વરૂપમાં જ સ્થાપી યોગ ધારણાનો
આશ્રય કરનારો. યોગ એટલે પોતાનું અને પોતામાં રહેલા પરમાત્માનું મિલન, એકતા. અને એકતા થયા પછી બે કહેવાતા નથી. જે પુરુષ ઓમ જે કહેવાય છે એ પરમાત્માના સત્ય નામને જ ઓમ કહેવાય છે. એવા એકાક્ષર બ્રહ્મનું એટલે મહાપુરુષો કહે છે કે લખતા હે લંબા ઘણા, પડતા ના આવે પાર, અર્જુન અક્ષર એક में સમા ગયા સંસાર. ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું જ સ્મરણ કરતો, એટલે કે પોતામાં રહેલા પરમાત્માનું જ સ્મરણ કરતો, દેહ તજી મરણ પામે છે તે પરમ ગતિ, એટલે પોતાના વાસ્તવિક સ્વરૂપને, પોતામાં રહેલા પરમાત્માને પામે છે. દેહ તજી મરણ પામે છે. દેહ તજી મરણ પામે છે. આમ તો તમામ જીવો મરણ તો પામે છે, પણ દેહને તજતા નથી. દેહને તજતા નથી. મરણ તો બધા જીવો પામે છે, પણ દેહનો ત્યાગ નથી કરતા, તજતા નથી. આ તો જીવતા જીવ મરવાની વાત છે. એટલે તો મહાપુરુષો સંતોને મરજીવા કે છે. મહાપુરુષો ઈશારા પણ કરે છે કે સમજી મૂકો તો સારું ઘણું, સમજી મૂકો, આ તજો, સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મૂકાવશે જમ, નિષ્કુળાનંદ કહે નહીં રહે, સાચું કહું ખાઈ સમ. મહાપુરુષો ઈશારા કરે છે, પણ તે પરમ ગતિને પામે છે. જે પરમાત્માનું જ પોતામાં રહેલા પરમ તત્વનું સ્મરણ કરતો જે શરીર ત્યજે છે તેની વાત છે. ચાલો. એ અર્જુન, જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો, નિત્ય મારું સ્મરણ કરે છે, તે નિત્ય યુક્ત યોગીને હું સુલભ છું. જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો, પોતાના સિવાય જે કઈ છે એ બધું બીજું છે. અને જે બીજું કહેવાય છે એ નાશવંત છે, વિનાશી છે. એટલે એ કહે છે કે હે અર્જુન, અર્જુન તો આ શરીરમાં રહેલો પુરુષ છે, જીવાત્મા, તે જ અર્જુન છે. કે હે અર્જુન, જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો, નિત્ય મારું સ્મરણ, બીજાનું નહીં, બીજા કોઈનું કે બીજા કશાનું નહીં, મારું સ્મરણ કરે છે, તે નિત્ય યુક્ત યોગીને હું સુલભ ગણું છું. પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ પામેલા, એટલે કે પોતાના સ્વરૂપને પામેલા, પોતાના સ્વરૂપનો અનુભવ કરેલા, એવા પામેલા, સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામી, એટલે કે પોતામાં રહેલા પરમાત્માને પામી દુઃખના સ્થાન રૂપ અને નાશવંત પૂર્ણ જન્મને પામતા નથી, બીજા જન્મને પામતા નથી. અને દુઃખના સ્થાન રૂપ, જે દુઃખનું સ્થાન રૂપ જે કીધું છે એ તો આ શરીરને જ કીધું છે. જ્યાં સુધી આ શરીરમાં રહેલા પુરુષનો શરીર ભાવ છે ત્યાં સુધી એ વિષાદયુક્ત જ છે. ગીતાનો જે પહેલો જ અધ્યાય છે એ વિષાદ યોગ જ છે, અર્જુન વિષાદ યોગ. અને આ વિષાદ માત્ર અર્જુનનો એકલાનો નથી, આ શરીરમાં રહેલા તમામ જીવો વિષાદમાં છે. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે, બ્રહ્મલોક સુધીના, બ્રહ્માનો જે લોક છે, એ બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે તે સર્વલોકને પામવાથી પણ મનુષ્ય ફરી સંસારમાં એટલે કે આ શરીરમાં, આ શરીર જે કહેવાય છે એ ઇન્દ્રિયોના સમૂહને જ શરીર કહેવાય છે. અને આ ઇન્દ્રિયોનો જે સમૂહ છે તે જ સંસાર છે.
ફરી સંસારમાં આવે છે, પરંતુ હે કુંતી પુત્ર મને એટલે સ્વયંને પામી ફરી જન્મ થતો નથી. 1000 યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને 1000 યુગ સુધીની રાત્રિ છે, તેને જેઓ જાણે છે તેઓ દિવસ રાત્રિના પ્રમાણને જાણનારા છે. હવે જે 1000 યુગ સુધીની રાત્રિ અને 1000 યુગ સુધીનો જે દિવસ, આ જે બ્રહ્માનો જે દિવસ કયો છે, એનો વિસ્તાર માર્કંડેય પુરાણમાં સારી રીતે છે. જો એનો અહીં ખુલાસો કરવા બેસીશું તો આજે 60 મિનિટની કેસેટ છે, નહીં પહોંચી શકીએ. બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા તે જ અવ્યક્ત નામ વાળા લય પામે છે. ફરીથી આનો આ ફોલો. બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ, જે વ્યક્ત છે તે વ્યક્તિઓ કહેવાય, અવ્યક્તથી ઉત્પન્ન થાય છે. અવ્યક્ત એટલે જે ઇન્દ્રિયોને ગોચર નથી તેને જ અવ્યક્ત કહેવાય. જે જાણવામાં નથી આવ્યો ત્યાં સુધી એને અવ્યક્ત કહેવાય. અને જે ઇન્દ્રિયોની પકડમાં આવે છે તેને વ્યક્તિ કહેવાય છે. પણ આ અવ્યક્ત જે મુદ્દો જે છે એ અવ્યક્ત ત્યાં સુધી છે કે પોતે પોતાના સ્વરૂપથી જ્યાં સુધી અજાણ છે ત્યાં સુધી પોતાનું સ્વરૂપ પોતાને અવ્યક્ત છે. પણ જો કોઈ તત્વદર્શી સદગુરુ મળી જાય છે અને એમના માર્ગદર્શન દ્વારા જો પોતામાં રહેલા પોતાના સ્વરૂપનો જો પોતાને અનુભવ થાય છે તો પોતાને પોતાનું સ્વરૂપ જાહેર જ થાય છે. અહીં જે કહે છે કે બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા તે જ અવ્યક્ત નામ વાળા લય પામે છે. હવે બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત્રિ કહેવાનો આશય એ છે, બીજા પુરાણોમાં શાસ્ત્રોમાં પણ આ બધું ઘણું કીધેલું છે કે બ્રહ્માની રાત્રિ આવતા આ વિશ્વનો લય થાય છે અને દિવસ આવતા પ્રગટ થાય છે. મનુષ્યની સમજણમાં, મનુષ્યની વૃત્તિમાં જ્યારે જે મુદ્દો છે, કોઈ પણ પદાર્થ, મનુષ્યની વૃત્તિમાં જ્યારે જે પદાર્થ છે ત્યારે તે પદાર્થ બ્રહ્માના દિવસમાં છે. મનુષ્યના સ્મરણમાં જ્યારે જે પદાર્થ છે ત્યારે તે પદાર્થ બ્રહ્માના દિવસમાં છે અને જે પદાર્થ મનુષ્યના વિસ્મરણમાં છે ત્યારે તે પદાર્થ બ્રહ્માની રાત્રિમાં છે. હે અર્જુન, તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રગટી બ્રહ્માની રાત્રિ આવતા પરોશ થઈ રહી પામે છે અને દિવસ આવતા ઉત્પન્ન થાય છે. આગળ, પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે, જે અવિનાશી કહેવાય છે, તે સર્વભૂતોનો નાશ પામવા છતાં નાશ પામતો નથી. સર્વભૂતો એટલે 5 ભૂતો: આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી. એ અવિનાશી છે અને એ અવિનાશી જ આ 5 ભૂતોના શરીરમાં રહેલો છે. તે છે એ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે.
એ અવ્યક્ત જે છે, અવ્યક્ત એટલે કહેવાય છે કે પોતાની જાણકારીમાં પોતાનું સ્વરૂપ નથી ત્યાં સુધી એ અવ્યક્ત છે, જેને નિર્ગુણ પણ કહેવાય છે. અને જો પોતે પોતાના સ્વરૂપને જાણી લે છે તો એ જ પોતામાં રહેલો પરમાત્મા પોતાને સગુણ છે, અર્થાત જાહેર છે, પોતાને વ્યક્ત છે, પોતાને, ઇન્દ્રિયોને નહીં. એટલે તો વિભૂતિ યોગમાં કીધું છે કે પોતે જ પોતા વડે પોતાને જાણો છો. જો પોતે પોતા વડે પોતાને જાણે છે તો પોતામાં રહેલો જે પરમાત્મા છે અર્થાત પોતાનું સ્વરૂપ છે એ પોતાને વ્યક્ત છે. જ્યાં સુધી અજાણપણામાં છે ત્યાં સુધી અવ્યક્ત છે. એટલે અહીં કહે છે કે એ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે. ક્ષરથી પર થયેલાને અક્ષર કહેવાય છે. ક્ષર એટલે શરીર, અને આમાં રહેલો જે પુરુષ છે આત્મા જે કહેવાય છે તે અક્ષર છે, પણ પર થયો હોય તો. અને તેને શ્રુતિઓ પરમગતિ કહે છે. એ પોતાના સ્વરૂપને જ કહે છે. આ શરીરમાં જે હું કરે છે એના સ્વરૂપને જ પરમગતિ કહે છે. જેને પામી જ્ઞાનીઓ, અજ્ઞાનીઓની વાત નથી, જેને પામી જ્ઞાનીઓ સંસારમાં એટલે કે આ શરીરમાં પાછા ફરતા નથી, તે મારું પરમધામ છે, તે પરમાત્માનું સત્ય સ્વરૂપ છે. હે પાર્થ, ભૂતો જેની અંદર રહ્યા છે, આ 5 ભૂતો જેની અંદર રહ્યા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે, તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરાય છે. અનન્ય ભક્તિ વડે. અનન્ય, અનન્ય શબ્દનો અર્થ થાય છે અન્ય નહીં, અન્ય નહીં, અન્ય નહીં. પરમાત્મા બીજો નથી, અને જો બીજો હોય તો એ પરમાત્મા હોય જ ન શકે. એ નાશવંત જ હોય. પરમાત્મા અવિનાશી છે. વિચાર કરો, દુનિયાના તમામ ધર્મના શાસ્ત્રો પરમાત્માને વ્યાપક કહે છે. ઇસ્લામ ધર્મના શાસ્ત્રો પણ કહે છે ખુદા હર સહી में है, माह में गर है खुदा तो सम्मा नूरानी में कौन, सम्मा में वो है अगर रहता तो परवाने में कौन, वो अगर बस्ती में रहता है तो वीराने में कौन, वो अगर मस्जिद में रहता है तो मैखाने में कौन, बुझखाने में कौन. પરમાત્મા સર્વમાં સભર છે અને બધામાં છે તો પોતામાં પણ છે. અને પોતામાં જે પરમાત્મા છે એ પોતાના સ્વરૂપે જ રહેલા છે. એટલે અહીં કહે છે કે હે પાર્થ, ભૂતો જેની અંદર રહ્યા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે મરેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે કાળે મરેલા પાછા આવે છે તે કાળ હું કહું છું કે જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર ઉપર જવાની ભાવના હોય, તેમજ વાદળોથી રહિત 6 મહિનાના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મ પ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે શરીરનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. ફરીથી આ શ્લોકના કહેવાનો આશય એ છે કે જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થની કામના ના હોય, જે કાળમાં જે સમયમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થની કામના ન હોય તો તે કાળમાં તે મનુષ્ય બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે અને તે પુરુષ બ્રહ્મજ્ઞાની કહેવાય છે. કેમ કે જ્યારે જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થની કામના ના હોય
ત્યારે વાદળોથી રહિત જ શુદ્ધ દિવસ છે. એના અંતઃકરણો શુદ્ધ છે, કેમ કે અંતઃકરણોમાં સ્થૂળ પદાર્થની ભાવના નથી અને ધુમાડા રહિત અગ્નિ જેવી એ પણ સ્થૂળ પદાર્થની કામના ના હોય ત્યારે એ અંતઃકરણો શુદ્ધ થયા કહેવાય છે. અને તેવા સમયમાં તે કાળે એ મનુષ્ય બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે, એટલે કે પોતાના સ્વરૂપને પામે છે. અને જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય, અજ્ઞાન એને જ કહેવાય, સમજી લેજો. જે પોતાના વાસ્તવિક સ્વરૂપથી અજાણ છે એ અજ્ઞાની જ છે. એટલે એ કહે છે કે તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય, વાદળો વાળા 6 મહિનાના જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્રમા સમાન પરપ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામના વાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા, એટલે કે પોતાના સ્વરૂપને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈ પાછો ફરે છે શરીરમાં. પ્રાણીઓની વૃત્તિ જે ઈચ્છે છે એ પદાર્થોને જ ઈચ્છે છે, અર્થાત શરીરના લગતાને જ ઈચ્છે છે. દરેક પ્રાણીઓની વૃત્તિ જે ઈચ્છે છે એ પદાર્થોને જ ઈચ્છે છે, જે શરીરને લગતું છે એને જ ઈચ્છે છે, પરમાત્માને નહીં. અને જો પરમાત્માને જ ઈચ્છે, પરમાત્માને જ ઈચ્છે, જે કાળમાં મનુષ્ય પરમાત્માને જ ઈચ્છે છે, પરમાત્માને પામવાની ભાવના કરે છે, તો તે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થની કામના હોતી નથી. હવે જે પરમાત્મા કહેવાય છે તે પરમાત્મા પદાર્થ નથી, પદ છે. અને એ પદ સર્વવ્યાપક છે. અને સર્વવ્યાપક હોવાથી બધામાં છે, અને બધામાં છે તો પોતામાં પણ છે. એટલે જો પરમાત્માને પામવાની ભાવના કરવી છે તો પોતામાં રહેલા પરમાત્માને જ પામવાની ભાવના કરવી, પોતામાં રહેલા પરમાત્માને પામવાની ભાવના કરવી. અને પોતામાં રહેલા પરમાત્મા જે છે તે પોતાના સ્વરૂપ જ રહેલા છે. હવે વૃત્તિ જયારે પોતામાં રહેલા પરમાત્માને પામવાની ભાવના કરે છે, પોતામાં રહેલા પરમાત્માને ભાવના કરે છે પામવા માટેની, ત્યારે એ વૃત્તિમાં ભૌતિક પદાર્થની પછી કામના હોતી નથી. પણ એ વૃત્તિ પોતાના વાસ્તવિક સ્વરૂપથી, એટલે કે પોતાનામાં રહેલા પરમાત્માથી અજાણ છે, એટલે પાછી પડે છે. એટલા માટે જ તત્વદર્શી સદગુરુની જરૂર પડે છે. એટલે જ ગીતાના 4થા અધ્યાયના 34મા શ્લોકમાં અર્જુનને ઈશારો કર્યો કે હે અર્જુન, તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે, તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછીએ, જ્ઞાન તું જાણી લે. કેમ કે એ જ્ઞાન જે છે તે તું જ છું, બીજું કહેવાય છે તે નથી. કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે, એકથી પાછો આવતો નથી અને બીજીથી ફરી સંસારમાં, એટલે કે આ શરીરમાં પાછો આવે છે.
શુક્લ ગતિ જે કીધું છે એ જ્ઞાનને કીધું છે, અને કૃષ્ણ ગતિ જે કીધું છે તે અજ્ઞાનને કીધું છે. જ્ઞાની ક્યારેય પાછો શરીરમાં બેસતો નથી. જેમ સાપ એક વખત કાંચડીની બહાર નીકળી ગયા પછી પાછો કાંચડીમાં બેસતો નથી, તેમ જ્ઞાની ક્યારેય શરીરનો ભાવ કરતો નથી, કેમ કે એ તો આત્મામાં સ્થિર થયો છે. આગળ કહે છે, હે પાર્થ, આ બંને માર્ગને જાણતો કોઈ યોગી મોહ પામતો નથી. આ શરીર ઉપર કે શરીરના લગતા ઉપર. માટે હે અર્જુન, તું સર્વ કાળે યોગ યુક્ત છો. તું સર્વ કાળે યોગ યુક્ત છો. કેમ કે આ શરીરમાં તું તો છું, પણ પરમાત્મા છે, બંને એક સાથે છે. એ બંનેને તું જોઈ તો જો. પરમાત્માને પોતાનામાં રહેલા પરમાત્મા ના જુએ તો કઈ નહીં, તું તને પોતાને તો જોઈ લે કે આ હાડકા ચામડાના શરીરમાં પોતે કેવો છે. જો એ જાણવામાં આવશે તો પોતામાં રહેલા પરમાત્મા પણ જાણવામાં આવશે. આ વસ્તુ જાણ્યા પછી, એટલે કે પોતાનું સ્વરૂપ જાણ્યા પછી, યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે. મતલબ એને પછી કશું કરવાનું રહેતું નથી. અને સનાતન એટલે કે અવિનાશી, સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે, પોતાના સત્ય સ્વરૂપને પામે છે. કેમ કે પોતાનું જે સ્વરૂપ જે છે એ પરમાત્મા પોતાના સ્વરૂપે રહેલા છે. આ શરીરમાં જે હું કે છે એના સ્વરૂપે જ પરમાત્મા રહેલા છે, વ્યાપક હોવાથી. તું એને જાણી તો જો, તત્વદર્શી સદગુરુનું શરણ લઈને. અને સદગુરુના શરણ સિવાય પોતામાં રહેલા પરમાત્માને જાણવાનો બીજો કોઈ માર્ગ જ નથી. અહીં અક્ષર બ્રહ્મ યોગ નામનો અધ્યાય 8મો સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સદગુરુ મહારાજ કી જય.